वचनाद्यत् अनुष्ठानम् अविरुद्धाद् यथोदितं मिथ्यादिभाव संयुक्तं तद्धर्म इति कीर्त्यते। पूज्यपाद हरिभद्र सुरीश्वरजी महाराज ધર્મની વાતને સ્પષ્ટ કરી રહ્યા. કોને ધર્મ કહેશું? કઈ ક્રિયા ધર્મ કહેવાય? કોની સાથે ધર્મ શબ્દને જોડી શકાય? બહુ અદ્ભુત છે. દરેક જગ્યાએ વિવેકની જરૂર છે, દરેક જગ્યાએ સમજણની જરૂર છે. ગમે ત્યાં મને ઠીક લાગે એને હું ધર્મ કહી દઉં. પરીક્ષામાંથી પાસ થવું જોઈએ. વચનાદ યદ અનુષ્ઠાનમ અવિરુદ્ધાદ યથોક્તમ. જ્ઞાનીઓના મહાપુરુષોના વચનને અનુસારે કરવું, સજ્જનોના વચનને અનુસારે કરવું, એનું નામ ધર્મ. પણ કેવું વચન? જે વચનમાં વિરોધાભાસ ના હોય. આજે આમ કહ્યું, કાલે આમ કહ્યું. મને જેમ અનુકૂળ પડે એ રીતે હું તમને દોર્યા કરું, એ ધર્મ નથી. એક પરમ તત્વ સાથે બધા જ જોડાયેલા હોવા જોઈએ, એનું નામ ધર્મ છે. હું પણ ક્યાંક બંધાયેલો છું. તમે મારું કહ્યું કરો છો, પણ ક્યારે? જ્યારે હું ક્યાંક બંધાયેલો હોઉં તો. નહીતર તો હું મારી ઈચ્છા પ્રમાણે ગમે તે રીતે તમને દોરું. આજે એમ ઠીક લાગે તો આમ કરીએ. બીજાઓમાં શું? અહિંસાનું પાલન બધે છે કે ભાઈ અહિંસા પાળવી જોઈએ એમ કે બીજા પણ સામે એમ કે ભાઈ યજ્ઞમાં જે હિંસા થાય એ બધી વેલિડ ગણાય. આ વિરોધાભાસ છે. આ વિરોધાભાસ છે. એક બાજુ અહિંસા અને બીજી બાજુ યજ્ઞમાં કરવાનું હોય તો આવા વિરોધાભાસ જ્યાં નથી, એવા વચન પૂર્વકનું કોઈ પણ આચરણ એ ધર્મ છે. આપણા માટે તો સર્વશ્રેષ્ઠ વચન છે મારા પરમાત્માનું વચન. બસ એમાં ક્યાંય વિરોધાભાસ નથી. આપણા જ્ઞાનીઓનું વચન, એમાં ક્યાંય વિરોધાભાસ નથી. જે વચનને તમે વિચારશો, જો કે વિચારવાનું આપણી પાસે રહ્યું નથી. ખરેખર આપણને ખેદ થાય. કેમ આપણને પ્રભુના શાસન પ્રત્યે જોઈએ તેટલો અહોભાવ નથી? એના પાયામાં ખામી શું છે? ખામી વિચારવી જોઈશ. કેમ આટલા વર્ષોથી જે પરમાત્માની ઉપાસના કરી, જે શાસનની ઉપાસના કરી, આરાધના કરી અને કરીએ છીએ, એના પ્રત્યે જોઈએ એવો અનુરાગ, જોઈએ તેવો અહોભાવ આપણી પાસે નથી. અત્યારે જે કંઈ પણ અહોભાવ ચિત્તમાં દેખાય છે, જે બહુમાન ભાવ દેખાય છે, જે સારા સારા શબ્દો આપણે બોલીએ છીએ ને, એ બધું જ ઉધારનું છે. વિચારજો ક્યારેક બેસીને કે મારા મનમાં હું એમ કહું છું કે આ શાસન સર્વોત્તમ છે, કે આ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે, તો એ શબ્દો કોના છે? મારા છે? આ ભાવ કોનો છે? મારો છે? કોનો છે? કોનો છે? મને નાની ઉંમરથી શીખવાડવામાં આવ્યું છે ને, એ હું બોલું છું. આપણે શીખેલું બોલીએ છીએ, સમજેલું બોલતા. આપણી અંદરથી જાગે કે હા, આ પૈસો કમાવો જોઈએ, એવું કોને ખબર નથી? બધાને ખબર છે. બધાને ખબર છે કે પૈસો જરૂરી છે ને પૈસો કમાવો જોઈએ. પણ એ સમજણ ક્યારે આવે? ખબર હોય પહેલેથી, પણ સમજણ ક્યારે આવે? ગંભીરતા ક્યારે આવે એ બાબતમાં? છોકરાઓ ભણતા હોય ને, કોલેજમાં ભણતા હોય, મોજ મસ્તીની જિંદગી જીવતા હોય, એકદમ બેફિકર થઈને રહેતા હોય. જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠાય, જ્યારે જવું હોય ત્યારે જવાય, જ્યાં ફરવું હોય ત્યાં ફરાય. બાપાના પૈસે લેર હોય, બધા બીપીએલ હોય. એવા ટાઈમે તમે એમ કહો કે બેટા ઓફિસે બેસવાનું છે કે દુકાને બેસવાનું છે, તો બેસે?
કદાચ ફરજ પડી હોય અને બેસે તો કેવી રીતે બેસે? ભાગવાની પેરવીમાં હોય, ક્યારે આમાંથી છટકી શકાય ને ક્યારે પપ્પા પાછા આવે ને ક્યારે મારી જવાબદારી છૂટે ને હું અહીંથી ભાગું, એ જ વિચારમાં એ કરતો હોય. પણ જ્યારે બધું ભણી ગણી લે અને માથે જવાબદારી આવે પછી એમ કે પપ્પા તમે મોડા આવજો, હું જઉં છું. સમજણનું સ્તર વધે એટલે ગંભીરતા આવે, એટલે જોડાય, એટલે લગાવ જાય. આપણે પણ ધર્મ સાથે જોડાયા છીએ. કેમ? આપણા વડીલોએ આપણને શીખવાડ્યું છે. આપણે ધર્મના, આપણી આરાધનાના, આપણા શાસનના, આપણા પરમાત્માના બધાના વખાણ કરીએ છીએ. કેમ? વડીલોએ આપણને શીખવાડ્યું છે. પણ એ શિક્ષણ આપણું પોતીકું બન્યું. આપણે કોઈ દિવસ બેસીને વિચાર્યું છે કે હું શા માટે આને એમ કહું છું કે આ શાસન લોકોત્તર છે? લોકોત્તર એટલે શું? ફરીવાર કહું છું, વારંવાર આ વાત આવશે. જ્યાં સુધી પ્રભુના શાસનના મહાપુરુષોના શબ્દોનો સંપર્ક નહીં હોય ત્યાં સુધી તમારો પોતીકો અહોભાવ તમે આ શાસન પ્રત્યે પેદા નહીં કરી શકો. અને ઉધારનો અહોભાવ માત્ર આ ભાવમાં ખપ આવશે, ભવાંતરમાં એની કોઈ અસર ક્યારેય નહીં દેખાય. ભવાંતરમાં જો તમારે અસરનો અનુભવ કરવો હોય તો તમારો પોતીકો અનુભવ જોઈશે, તમારો પોતીકો અનુરાગ જોઈશે, તમારું પોતીકું સમર્પણ જોઈશે, તમારી પોતીકી શ્રદ્ધા જોઈશે. આપણી તો શ્રદ્ધા પણ ઉધારની છે. આપણી તો શ્રદ્ધા પણ ઉધારની છે. આપણને શાસન પ્રત્યે શ્રદ્ધા છે. કેમ છે? આપણને સમજણ શું છે શાસનની? થોડોક સંપર્ક કેળવો, થોડોક સંપર્ક. જેમ જેમ વાંચશો, જેમ જેમ વિચારશો ને એમ એમ તમારો અહોભાવ વધશે. કેવી અદ્ભુત વાતો છે! શાસન તાહરું અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું રે. તેમ તેમ રાગ વધે ઘણો, જેમ જેમ જુગતીશું પરખું રે. ઉપાધ્યાયજી મહારાજ, કદાચ 350 ગાથાનું સ્તવન. શાસન તાહરું અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું. બધું જ જોઈ વળ્યો, બધું જ ભણી વળ્યો, બધા જ દર્શનો શીખ્યો, સમજ્યો, જાણ્યું, બધું જ કર્યું. પણ શાસન તાહરું અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું રે. તારા શાસનની તુલનામાં આવે એવું કાંઈ પણ મને આખી દુનિયામાં જડ્યું નહીં. ઉપાધ્યાયજી મહારાજના શબ્દો એ કોઈના શીખવાડેલા શબ્દો નથી, આ કોઈના સિંચેલા શબ્દો નથી. એમની અંદરથી આ એમની આત્માનો અવાજ છે. આત્માનો અવાજ, એનું નામ શ્રદ્ધા છે. બુદ્ધિનો અવાજ એ ક્યારેય શ્રદ્ધા ન બને, આત્માનો અવાજ જ શ્રદ્ધા બને. આ શાસન જ શ્રેષ્ઠ છે અને આ દુનિયામાં આના સિવાય કાંઈ શ્રેષ્ઠ નથી એવું આપણી આત્મામાંથી આવે છે કે આપણી બુદ્ધિમાંથી આવે છે? હા, આપણો વિચાર છે કે રેડેલો વિચાર છે? ઉપાધ્યાયજી મહારાજે બધું જ અવગાહન કર્યું છે. અને જેમ જેમ તેમ તેમ રાગ વધે ઘણો. પ્રભુ, જેમ જેમ તમને સમજતો જાઉં છું, એક એક ગ્રંથ વાંચતો જાઉં છું, આગમ વાંચતો જાઉં છું, આ શબ્દોમાંથી પસાર થાઉં છું, અને તેમ તેમ રાગ વધે ઘણો. મારો રાગ અવિહળ બની રહ્યો છે. અઠ્ઠીમીનજીએ ઠેઠ આત્માના પ્રદેશે પ્રદેશે રમી જાય એ કક્ષાનો રાગ પેદા થઈ ગયો. અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણ કરણહીનાનામ અબ્ધૌ પોત ઇવેહ પ્રવચન રાગ શુભોપાય. ઉપાધ્યાયજી મહારાજ, આ મહાપુરુષો જો જો બુલંદ હમ હુએ પસ્તી નજર પડી. જેમ જેમ ભણતા જઈએ છીએ, જેમ જેમ જાણતા જઈએ છીએ, એમ એમ મારી જાતની નબળાઈઓ નજરમાં આવે, મારી ખામીઓ નજરમાં આવે છે. અમે ક્યાં છીએ? અને છતાંય અમારી અંદર વિશ્વાસ છે અમે તરીશું. ખૂબ નબળા છે, અઢળક દોષો ભરેલા છે, આત્મા ખૂબ મલિન છે, અને છતાંય પ્રભુ અમારો વિશ્વાસ છે કે અમે તરીશું. સવાલ છે, આટલા બધા દોષો,
આટલો બધો પ્રમાદ, અને છતાંય તમે તરી જશો? કયું આલંબન, કયું બળ તમારી પાસે? કયું બળ, કઈ તાકાત? કોણ તારશે? અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ. અમે પ્રમાદગ્રસ્ત છીએ. ડગલે ને પગલે પ્રમાદ છે અમારી અંદર. ચરણ કરણહીના નામ. નથી ચારિત્રના ઠેકાણા, નથી ક્રિયાના ઠેકાણા, નથી આરાધનાના ઠેકાણા, નથી આરાધક ભાવના ઠેકાણા. કશું જ વ્યવસ્થિત નથી અમારી પાસે, અને છતાંય અમે તરફ. કેવો રણકાર છે, કેવો રણકાર છે! આત્મામાંથી જે અવાજ ઉઠે છે ને, એની જોડી કોઈ નથી. અદભુત રણકાર છે, અને છતાંય અબધો પોત, અને છતાંય આ ભવ સમુદ્રમાંથી પાર ઉતરવા માટે અમારી પાસે વહાણ છે. એ શું છે? પ્રવચન રાગ શુભોપાય. અમને તમારા પ્રવચન પ્રત્યે, પ્રભુ તમારા શાસન પ્રત્યે એટલો બધો અવિહળ રાગ છે, એ રાગ જ અમને તારશે. રાગ તારે કે ડૂબાડે? રાગ તારે કે ડૂબાડે? કયો રાગ છે આપણને? જોજો, મહાપુરુષો રાગની ના નથી પાડતા, રાગનું ઠેકાણું શોધી કાઢો, રાગનું ચોખ્ખું શુદ્ધ સરનામું શોધી કાઢો. ક્યાં રાગ કરવાનો? પ્રવચન રાગ શુભોપાય. બસ અવિહળ રોમ રોમમાં તમારા પ્રવચનનો રાગ છે. અમે જે કરીએ છીએ ને એને ખોટું કહેવાની અમારી હિંમત છે. અમારાથી ખોટું થાય તો એનું પ્રાયશ્ચિત્ત લેવાનું પણ અમારી પાસે સાહસ છે. અને આ જ પ્રવચન રાગ છે. શું છે પ્રવચન રાગ? એટલે શું? શાસનના વખાણ કર્યા કરવા, શાસન વિશે સારું બોલ્યા કરવું નહીં. આ પ્રવચન રાગ નથી, આ તો દેખાડો. સાચું પ્રવચન રાગ તો એ છે જે પણ દોષ હોય ને એની કબૂલાત, જે પણ અપરાધ હોય એનો સ્વીકાર હોય. હા, અમે નબળા છીએ, અમે બચાવ નથી કરતા, હા અમે પ્રયત્ન કરીએ, પ્રમાદ છે અમારામાં, દોષો છે અમારામાં, અને પ્રાયશ્ચિત્ત લેવાનું પણ સાથ રાખીએ. આ જ પ્રવચન રાગ છે. પ્રવચન રાગ શું છે? એની નિશાની શું છે? આ દોષ તો હોવાના, સંસારમાં છીએ ત્યાં સુધી છદમસ્ત છીએ. કેવળ જ્ઞાન ન થાય ને ત્યાં સુધી છદમસ્ત છીએ. છદ્મનું નામ જ દોષ છે. છદમસ્ત એટલે શું? છદ્મ એટલે દોષ. જ્યાં સુધી દોષ છે ત્યાં સુધી છદમસ્ત છે. હવે કેવળ જ્ઞાનની ક્ષણ ન આવે ત્યાં સુધી તો આપણે બધા જ દોષિત છીએ. પ્રવચન રાગ, આ રાગ છે અમારી અંદર, અને અમને તારશે. દોષોથી પણ પાછો વાળશે. હે આ જ રાગ. અમારી ચિત્તની શુદ્ધિ પણ આ જ રાગ. તમે જોજો, જેના પ્રત્યે રાગ હોય ને એના માટે તમે ગમે તે કરવા તૈયાર થઈ જાઓ. રાગ એને જ કહેવાય. સાચો રાગ એને કહેવાય કે તમે એના માટે બધું જ કરી શકો. તમારા શોખ હોય, તમારી ઈચ્છા હોય, બધાયનું બલિદાન જેના માટે આપી શકો, એ રાગ છે. આવો રાગ કોના માટે છે? તમે બોલો, છે કોઈના માટે? જેના માટે તમે બધું જ છોડી શકો. મને આ ગમે છે, મને તે ગમે છે, ના કશું જ નહીં. સંસારમાં કોઈના પ્રત્યે ખરો આવો રાગ? સાચું છે. આપણે તો ત્યાંય સાચો રાગ કરી શકતા, ત્યાંય આપણો સ્વાર્થ સળવળે, ત્યાંય આપણને એમ થાય નહીં આ આમ નહીં, આ હોય તો નહીં, આમ હોય તો બરાબર. બધું જ ન્યોછાવર કરી શકીએ એવો રાગ તો આપણે અનુભવ્યો જ નથી, ક્યાંય નથી અનુભવ. પ્રવચન રાગ શુભોપાય. આ રાગ છે અમારી અંદર, અને આ રાગ વધ્યો છે કેમ? જેમ જેમ જુગતીશું પરખું રે, જેમ જેમ આનું અવગાહન કરું છું, જેમ જેમ આમાંથી પસાર થઉં છું, મારો રાગ વધતો જ જાય, વધતો જ જાય. આ એકમાત્ર પ્રભુનું વચન છે કે જે આંખ મીચીને જેનું આચરણ કરી શકાય, જેનામાં કોઈ વિચાર કે વિકલ્પને અવકાશ નથી. એકમાત્ર હિત બુદ્ધિથી કહેવાયેલું વચન હોય તે મારા ભગવાનનું છે. અને એ વચનને અનુસારે જે થાય, એ વચનને અનુસારે સંસાર ચલાવે ને એ પણ ધર્મ છે.
એ વચનને અનુસારે ધંધો કરે ને એ પણ ધર્મ છે, એ વચનને અનુસારે ભોજન કરે ને તો એ ભોજન પણ ભજન છે. શરત એટલી, વચન આગળ હોવું જોઈએ. આટલી જ શરત. જે કરીએ એમાં પહેલું મારા ભગવાનનું વચન હોય, બાકી બધું જ ગૌણ. મારી ઈચ્છા ગૌણ હોય, મારો અહંકાર ગૌણ હોય, બધું જ ગૌણ કરી શકાય અને વચનને મુખ્ય કરી શકાય તો તમારી એક એક ચેષ્ટા ધર્મ બની જાય. આજ્ઞા મુખ્ય કરો, આજ્ઞા ગૌણ થઈને તો ધર્મ ક્રિયા પણ ધર્મ ક્રિયા રહેતી નથી. તપાસજો. વચનારાધનયા ખલુ ધર્મસ. હરિભદ્ર સુરી મહારાજે ષોડશકમાં ધર્મની વ્યાખ્યા એટલી જ આપી છે, વચનારાધનયા ખલુ ધર્મ. જ્યાં વચનની આરાધના છે ત્યાં ધર્મ છે. તમે શું કરો છો એ જોતા નથી. તમે સામાયિકમાં બેઠા છો, તમે પૂજા કરવા ગયા છો, તમે દુકાને બેઠા છો, ઓફિસે બેઠા છો, તમે સ્વામી વાત્સલ્ય કરી રહ્યા છો કે તમારા ઘરનું રિસેપ્શન કરી રહ્યા છો, કંઈ પણ કરી રહ્યા છો, આરાધના કોની? વચનની આરાધના છે તો તમે ધર્મ કરી રહ્યા છો. વચનની આરાધના નથી, જ્યાં વચન ગૌણ છે, જ્યાં વચનની ઉપેક્ષા છે, જ્યાં આજ્ઞાની ઉપેક્ષા છે, ધર્મ નથી. વચનથી જ ધર્મ છે. તદ્બાધયાત્વ ધર્મ ઇતિ. અને જ્યાં વચનને બાધા પહોંચે છે ત્યાં ધર્મ નીકળી ગયો. અધર્મ છે, અધર્મ ચોખ્ખો શબ્દ વાપરો. વચનારાધનયા ખલુ ધર્મસ તદ્બાધયાત્વ ધર્મ ઇતિ. વચનની આરાધના છે ત્યાં ધર્મ, અને વચનને જ્યાં બાધ પહોંચે છે ત્યાં ધર્મ છે. પહેલી વસ્તુ વચન મુખ્ય હોય અને બીજી વસ્તુ મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત. મૈત્ર્યાદિ ભાવ હૃદયમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય આ ભાવો પ્રતિષ્ઠિત હોવા જોઈએ. જ્યાં મૈત્રી ન હોય, એકબીજા પ્રત્યે આંખો લડતી હોય, દ્વેષ, ઈર્ષ્યા અને ધિક્કારની ભાવના ચિત્તમાં વર્તતી હોય, એ ગમે તેવો મોટો ધર્મ અનુષ્ઠાન કરે ને એને ધર્મ નથી કહેતા. જ્ઞાનીઓ એને ધર્મ નથી કહેતા. હું ભલે હાર પહેરાવું, આપણે ભેગા થઈને ભલે એને ગમે તેવા વિશેષણો આપી દઈએ, એ બીજા નંબરની. આપણું મૂલ્ય કેટલું? આપણું મૂલ્ય કેટલું? આપણી હેસિયત શું? આપણે ભેગા થઈને જૈન રત્ન ને ફલાણા ને ઢીકણા. શું જૈન રત્ન? શેનો જૈન રત્ન ભાઈ? પેલા જૈન કોને કહેવાય ખબર? કોણ જૈન એટલે કોણ? હે? તો પછી જૈન રત્ન કોણ હોય? તો પછી પહેલી શરત જો આ હોય, જૈન કહો. ઉપાધ્યાયજી મહારાજે આખું પદ લખ્યું છે, જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે. ભૂલી ગયો. બહુલ પાપ મલ અંગન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હો. બહુલ પાપ મલ અંગન ધારે, એની લક્ષણ 10 ગાથાઓ છે, લક્ષણ આપ્યા છે. સ્યાદવાદ જો પૂર્ણ ધ્યાને નય ગર્ભિત જસ વાચા, દ્રવ્ય પર્યાય ગુણ જો બૂझे સોહી જૈન હે સાચા. સ્યાદવાદ શું, નય શું, દ્રવ્ય ગુણ ને પર્યાય શું? નામ સાંભળ્યા? હા. કહત કૃપાનિધિ સમજલ ઝીલે, કર્મ મયલ જો ધોવે, બહુલ પાપ મલ અંગન ધારે. કોણ જૈન? જોજો. કહત કૃપાનિધિ સમજલ ઝીલે, કર્મ મયલ જો ધોવે. અને પાપ, બહુલ પાપ અંગન ધારે
શુદ્ધ રૂપ નિજ જોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું. પરમાત્માની સાક્ષી આપી છે, જ્ઞાનીઓની સાક્ષી આપી છે. શું કહે છે? વ્યાખ્યા શું છે? કર્મ મયલ જો ધોવે, જેને 24 કલાક પોતાના પાપને પખાળવાની ચિંતા હોય એનું નામ જૈન છે. બહુલ પાપમલ અંગન ધારે, પાપ વધે, આત્મા મેલો થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ પ્રત્યે જેનું આકર્ષણ ન હોય એનું નામ જૈન છે. અને શુદ્ધ રૂપ નિજ જોવે, જેને પોતાનું આત્મભાન હોય, જેને પોતાના આત્માની ચિંતા હોય એનું નામ જૈન છે. કયું ઘટે આ ત્રણમાંથી? આપ કયું ઘટે? સમજલ ઝીલે, પેલું સમજલ ઝીલે, જે સમભાવની સાધના કરતો હોય, જે સમભાવમાં ટકી રહેવાની મહેનત કરતો હોય, જે પોતાના સમતાની સાધના કરતો હોય એનું નામ જૈન છે. અરે જૈન એટલે જિનેશ્વરના પગલે પગલે ચાલનારો હોય એને જૈન કહેવાય. સોનાની આંગી ચડાવીએ જૈન ન થઈ જવાય, હીરા મોતીના મુગટ ચડાવી દઈએ જૈન ન થઈ જવાય, ભગવાનની મોટી મૂર્તિ ભરાવી દી જૈન ન થઈ જવાય. એના પગલે પગલે ચાલવાનું સાહસ જેનામાં હોય ને એ જ જૈન હોય. પુરુષાર્થ જોઈએ, સાહસ જોઈએ, પોતાનું બધું જ ગૌણ કરી દેવાની તાકાત જોઈએ, ત્યારે જૈન થવાય. આપણા વિશેષણ કામ નથી આવતા. જ્ઞાનીઓ કોને ધર્મ કહે છે? જ્ઞાનીઓ કયા અનુષ્ઠાનને ધર્મ કહે છે? મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ. તપાસ કરજો, અંદર મૈત્રી છલકાય છે. બધા પ્રત્યે એક સરખો આંખોમાં ભાવ છે. પોતાના કરતા જરાય ગુણમાં આગળ હોય કે ગુણવાન હોય ક્યાંય પણ દેખાય તો રાજીપો થાય છે કે બળતરા થાય છે કે ઈર્ષ્યા થાય છે કે દેખાડી દેવાનું મન થાય? એના કરતા હું વધારે કરી આપું. હારી જાવ છો ધર્મ, દેરાસર બંધાઈ જાય છે ને મૂર્તિએ બિરાજમાન થઈ જાય છે ને ભગવાન ગાયબ થઈ જાય. પ્રતિમા હોય દેરાસરમાં, પરમાત્મા ન હોય દેરાસરમાં. જ્યાં અહંકારના વાજા વાગે ને ત્યાં પરમાત્મા ન હોય કોઈ દિવસ. પ્રમોદ થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણરે. નાનકડો પણ ગુણ કોઈનો સાંભળ્યો હોય, જાણ્યો હોય, વ્યક્તિ કોણ છે ભૂલી જાઓ. મારી નજર ક્યાં? મારે વ્યક્તિ નથી જોવાની, એની સાથેના મારા ઋણાનુબંધ કેવા છે, સંબંધો કેવા છે એ નથી જોવાનું. એને કામ શું કર્યું? નાનકડું પણ સારું દેખાય, નાનકડો પણ ગુણ દેખાય અને હૈયામાં હરખા જાગે કે બહુ સરસ. કરુણા. કોઈ પણ દુખી હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, શક્તિ હોય તો દૂર કરવાનો પ્રયત્ન કરે અને ન હોય ને તો દૂર થાય એની પ્રાર્થના કરે. કાં તો પ્રયત્ન કરે કાં પ્રાર્થના કરે. આ કરુણા છે. માધ્યસ્થ્ય પરદોષોપેક્ષણ ઉપેક્ષા, બીજાના દોષો પ્રત્યે ઉપેક્ષા રાખવી એનું નામ માધ્યસ્થ્ય છે. સમજાવીએ છીએ, ઘણી રીતે સમજાવીએ છીએ, મનાવીએ છીએ, પણ સમજતા નથી. છે એવા જીવો, છે એવા જીવો જેને સમજાવી શકાતા નથી, જેને બદલી શકાતા નથી, જેના સ્વભાવમાં કોઈ પરિવર્તન લાવી શકાતું નથી. અને પછી બરાબર યાદ રાખજો, માણસ સામો બદલાતો નથી એટલે મને ગુસ્સો નથી આવતો. કેમ ગુસ્સો આવે? સામો બદલાતો નથી, તમે ઘણું સમજાવ્યો અને છતાંય માનતો નથી, તમને ગુસ્સો આવે? એ ગુસ્સો શેનો છે ખબર? મારા અહંકારનો ગુસ્સો છે. મેં કીધું ને ન માન્યો, અને એ જ માણસને તમે 4 વખત સમજાવ્યો હોય અને એ ન માન્યો હોય અને બીજું આવીને કેમ તરત માની જાય ને, પછી જુઓ આપણી હાલ. જોયું? આટલી વાર સમજાવ્યો પણ આપણી તો કોઈ કિંમત જ નહીં. મૂળે આપણી અંદર છે ને પરમાર્થ નથી, સ્વાર્થ છે. મારું માને એવી વૃત્તિ હોય ત્યાં સુધી અહંકાર જ હોય, કોઈનું હિત ન હોય. મારું માને શા માટે? એનું ભલું થાય એવી વૃત્તિ હશે ને તો ગમે તેવો ધીઠ માણસ હશે તો માનશે.
આપણામાં હિતની વૃત્તિ નથી, અહંકારની વૃત્તિ છે. મારું માનવું જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જોઈએ, હું કહું એ પ્રમાણે આને ચાલવું જોઈએ. ઘરમાં મોટા ભાગે ઝઘડો પણ એના લીધે જ થાય. મારું નો માન્યું, મારું માનવું જોઈએ. તો મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય એનાથી જેનો આત્મા છલકાય છે, જેના ભાવ એનાથી શોભાય છે, જેના હૃદયમાં આ ચાર ભાવનાઓ છે અને એ વચનને અનુસારે અનુષ્ઠાન કરે તો એને ધર્મ કહેવાય. સમજાય છે ધર્મ? હરિભદ્ર સુરી મહારાજ, હરિભદ્ર સુરી મહારાજ એમની વ્યાખ્યાઓ જગત જૂની હશે, જગત કરતા જુદી જ હશે, ક્યાંય ન મળે એવું આપે છે. આમાં સામાયિક કરો ત્યારે તપાસ કરજો, પૂજા કરો ત્યારે તપાસ કરજો, માળા ગણો ત્યારે તપાસ કરજો, તપ કરો ત્યારે તપાસ કરજો, કોઈ પૈસા ખર્ચો ત્યારે તપાસ કરજો, જિનાલે બંધાવો તો તપાસ કરજો, નવાણું કરાવો તો, કોઈ પણ કામ કરો તપાસ કરજો. આ બે વસ્તુ છે કે નહીં? આજ્ઞા મારા માટે મુખ્ય છે, મારા હૈયામાં મૈત્રી વર્તે છે તો કરજો, નહીતર ઉભા રહેજો. પેલા પોતાની જાતને કેળવજો, પહેલા પોતાની જાતને તૈયાર કરજો. ધર્મ કરવો એ દરેકના અધિકારની વાત નથી. આજે ભલે આપણે ગમે તે કરતા હોઈએ, ઘણીવાર ધર્મ પણ અનધિકાર ચેષ્ટા બની જાય છે. કોઈ પણ કરી શકે, કોઈ પણ કરી શકે. કંપનીમાં કોઈ પણ સીઈઓ બની જાય, 5000 કર્મચારીઓ કામ કરતા હોય, કોઈ પણ સીઈઓ બની જાય, બને? એટલે કર્મચારી બનવાની લાયકાત જોઈએ, સીઈઓ તો પછીની વાત. એ કંપનીમાં કર્મચારી થવું હોય ને તો પણ કેટલા કોઠા ભેદવા પડે ત્યારે ત્યાં સુધી પહોંચતું હોય. દરેક જગ્યાએ લાયકાતની જરૂરત છે, દરેક જગ્યાએ પાત્રતાની જરૂરત છે, દરેક જગ્યાએ અધિકારની જરૂર. ધર્મ માટે અધિકાર મેળવવો પડે ને અધિકાર આ જ. તમે ધર્મ માટે અધિકારી છો ક્યારે? જ્યારે તમારા માટે પ્રભુનું વચન મુખ્ય હોય અને જ્યારે તમારા હૃદયના ભાવો મૈત્રી વગેરે ભાવોથી પવિત્ર થયા હોય ત્યારે જ તમને ધર્મનો અધિકાર મળે. અધિકાર ન હોય ને એના વગર કરેલો ધર્મ પણ છે ને પતનનું કારણ બને. અધિકાર વગર કરેલો ધર્મ પણ તમારા અહંકારને વધારીને, તમારા દોષો વધારીને તમારા પતનનું કારણ બને. ધર્મ માટે અધિકાર મેળવો, ધર્મ માટેની પાત્રતા વિકસિત કરો, ધર્મ માટેની લાયકાત પેદા કરો, પછી કરો. લાયકાત પેદા કરવામાં મહેનત ખૂબ છે. ધર્મ તો આમ ફળ આપે છે. ખાલી મિચ્છામી દુક્કડમ કેવળ જ્ઞાન આપે છે પાત્રતા હોય તો. ખાલી ઈર્યાવય કેવળ જ્ઞાન આપે છે પાત્રતા હોય તો. અને નહીં તો વર્ષોનું ચારિત્ર પણ સંસાર સિવાય કાંઈ આપતું નથી, પાત્રતા ન હોય તો. આપણે મહેનત કામમાં કરીએ છીએ, લાયકાત મેળવવાની મહેનત કરતા નથી. ક્યાંય આપણે એવું નથી વિચાર્યું કે નહીં જેટલા પણ કામ કરીશ ને એમાં ભગવાનની આજ્ઞા મુખ્ય હશે. મારે લાભ લેવો છે સંજમણનો, પણ આજ્ઞા મુખ્ય હોવી જોઈએ. મારો વૈભવ નહીં, મારી ઈચ્છાઓ નહીં, આજ્ઞાને અનુરૂપ શું થઈ શકે એટલું જ કરવાનું. આગ્રહ સામાયિક એક કરીશ પણ આ રીતે કરીશ, તપ ભલે નાનકડું કરીશ પણ આજ્ઞા પ્રમાણે કરીશ. અને મૈત્રી વગેરે ભાવો કેળવવાના જ. આપણે તો મહેનત જ નથી કરી. આપણે ખરેખર જે પાયાની મહેનત છે ને એને જ ચૂકતા આવ્યા છીએ અને માટે જ આપણો ધર્મ તેજસ્વી નથી, આપણો ધર્મ નવાલો ને નબળો છે. કારણ કે ભૂમિકા જ બરાબર નથી. તમારે મીઠાઈ ભરવી હોય, તમારે કેરી મૂકવી હોય જે સાધનમાં, એને શું કરો? શું કરો? ચોખ્ખું કરો. કેટલી વાર જુઓ? ચોખ્ખું સાધન જોઈએ. કેમ? હવે વર્ષો જૂનો પડ્યો ડબ્બો ખોલીને સીધું નાખી દો, ગમે તે સ્થાનમાં કેરી ભરી દો, શું થાય? હે? બગડી જાય.
પાકું? એક સામાન્ય વસ્તુ ભરવા માટે, સાચવવા માટે પણ પાત્ર યોગ્ય જોઈએ, તો ધર્મ જેવી વસ્તુ એને અહીંયા બિરાજમાન કરવી હોય, પ્રતિષ્ઠિત કરવી હોય, કેવું જોઈએ? આપણું ભાવ જગત કેટલો નિર્મળ જોઈએ, કેટલું નિર્મળ જોઈએ, કેવું પવિત્ર જોઈએ. ધર્મ જ્યાં પ્રગટ કરવાનો છે એ ચિત્તની ભૂમિકા મૈત્રી વગરની હોય, પ્રમોદ વગરની હોય, કરુણા વગરની હોય, માધ્યસ્ય વગરની હોય. ક્યાં ધર્મ ઉગે? ક્યાં ઉગે ધર્મ? બાવળિયા ગમે ત્યાં ઉગે, આંબો ક્યાં ઉગે? ધરતી જોઈએ ભાઈ, ધરતી જોઈએ. યોગ્ય ધરતી વગર ગમે તેટલા બીજ વાવો ન ઉગે. બાવળિયા ઉગી જાય ગમે ત્યાં, પુણ્ય ગમે ત્યાં ઉગશે, ધર્મ નહીં ઉગે. આ ભૂમિકાની વાત છે. તમારું અંતર્મન પણ પવિત્ર હોવું જોઈએ. આ ચાર સિવાયના કોઈ ભાવ ન હોય, કોઈ દ્વેષ નહીં, કોઈ ઈર્ષ્યા નહીં, કોઈ મારું તારું નહીં, કોઈ રાગ નહીં, કશું જ નહીં. મૈત્રી મૈત્રી ગમે તેવી વ્યક્તિ છે, જો હું મૈત્રી રાખવાની ઉદારતા ન રાખી શકતો હોઉં, જો મૈત્રીનો ભાવ રાખવાની ઉદારતા ન રાખી શકતો હોઉં, તો પરમાત્માનો ઉપાસક કઈ રીતે બની શકે? આ શાસનનો આરાધક કઈ રીતે બની શકે? આ તો પાયો જ, પાયો જ. અને પાયા વગરની ઇમારત એ બહુ પાયે ખોટે રે મોટે મંડાણ અને શોભીએ. પાયા જ ખોટા હોય ને ત્યાં ગમે તેવા મોટા મંડાણ કરો એ શોભા નથી દેતા. જેનો પાયો નબળો છે એ ઇમારત ગમે તેટલી સુંદર હોય, દેખાવમાં ગમે તેવી હોય, ભરોસો ન કરી શકાય. એમ આપણું દેખાતું અનુષ્ઠાન, દેખાતો ધર્મ પણ જો મૈત્રી વગેરેનો પાયો નહીં હોય ને તો એ અનુષ્ઠાન તમારા કલ્યાણનું સાધન નહીં બને, તમને લાભ નહીં કરે. આ ધર્મની વ્યાખ્યા તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. જ્યાં વચન મુખ્ય છે અને જ્યાં મૈત્રી વગેરે ભાવોથી હૈયું છલકાય છે એનું નામ ધર્મ છે. એ કોઈ પણ અનુષ્ઠાન હોય એ ધર્મ છે. એ ધર્મના બે ભેદ આપ્યા છે. એક ગૃહસ્થ ધર્મ છે અને બીજો સાધુ ધર્મ. દરેકની ભૂમિકાને અનુરૂપ આ શાસનમાં બધું જ છે. નિરાશ થવાનું કોઈને છે જ નહીં, કોઈને નથી. અહીંયા અર્જુન માલીને પ્રવેશ છે, અહીંયા દ્રઢ પ્રહારીને પ્રવેશ છે, અહીંયા ચંડ કૌશિકને પ્રવેશ છે, અહીંયા ગોશાળાને પણ પ્રવેશ છે અને અહીંયા ગૌતમને પણ પ્રવેશ છે. દરેક ભૂમિકાને આ શાસન સ્વીકારે છે અને એટલે જ આ શાસન લોકોત્તર છે. કોઈનો તિરસ્કાર આ શાસનમાં નથી, કોઈનો નિષેધ આ શાસનમાં નથી. તમે પ્રભુના પગલે ચાલવા તૈયાર હો તો તમે કોઈ પણ ભૂમિકાએ હો, આ શાસન તમને સ્વીકારે છે. અહીંયા તો ચાંડાળોને દીક્ષા આપવામાં આવી છે, અહીંયા હરિજનોને પણ દીક્ષા આપવામાં આવી છે અને એના નામો આગમના પાને ગવાય છે. એમનું કીર્તન થાય છે, એમની આરાધના થાય છે. આ શાસનની લોકોત્તરતા છે. હૈયે શાસન વસ્યું હોય ને એની નિશાની એટલી જ છે, કોઈનો નિષેધ જેના જીવનમાં ન હોય એ શાસનનો આરાધક છે. જો મારા હૈયામાં આટલો પણ ભાવ હોય, આ ન જોઈએ, આ જોઈએ, આ ન જોઈએ, સમજી લેવાનું તમે શાસનની બહાર સ્વયં થઈ ગયા. તમને કોઈ કાઢશે નહીં, તમને કોઈ કહેશે નહીં, આના કોઈ સર્ટિફિકેટ ન હોય કે આજથી તમે શાસનમાં નથી. તમે એક પણ આત્માનો નિષેધ કર્યો ને તમે શાસનની બહાર થઈ ગયા. ભૂમિકા ભેદે દરેકનો સ્વીકાર છે આ શાસન. તમે કોઈ પણ ભૂમિકાએ હો, તમારી કોઈ પણ સ્થિતિ હોય, સાવ દોષપૂર્ણ સ્થિતિ હોય, અહીંયા તો ઘોર હત્યા કરીને આવેલા જીવોને પણ પ્રભુએ આશરો આપ્યો છે. આપ્યો છે ને? આપી શકશો? આપી શકશો? આટલી ઉદારતા દેખાડી શકાય એવી? અહીં તો મારા સ્વાર્થને કોઈ આડે આવે ને એનો કાંટો કાઢી નાખવાનો. ઉદારતા વગર આ શાસનનો અનુભવ નહીં કરી શકાય. ઔદાર્ય જોઈએ. કેવી અદ્ભુત વ્યવસ્થા કરી છે મહાપુરુષ. બે ધર્મ બતાડ્યા છે.
જે સાવ નિષ્પાપ જીવન જીવી શકવાનું સાહસ નથી કરી શકતા, એ ઓછામાં ઓછા પાપથી જીવન જીવી શકે ને એના માટેની પણ વ્યવસ્થા પ્રભુએ કરી. એટલે બે પ્રકારના ધર્મ બતાડ્યા છે, ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. હજી ઊંડાણ તો જુઓ, હજી સૂક્ષ્મતા તો જુઓ આ મહાપુરુષોની. ગૃહસ્થમાં પણ દરેકની ભૂમિકા વ્રતની ન હોય, તપની ન હોય, જપની ન હોય, ક્રિયાની ન હોય, કઈ દરેક જીવ આ ભૂમિકા ન આવી શકે. તો એની એ ભૂમિકાને અનુરૂપ આપ્યું છે. ભાઈ, હજી તમે વ્રતના માર્ગે આગળ વધી શકો એમ નથી, તમે હજી પ્રતિજ્ઞા કરીને જીવી શકો એમ નથી. પણ એ પ્રતિજ્ઞા તમારા જીવનમાં આવે, વ્રત તમારા જીવનમાં આવે, તપ તમારા જીવનમાં આવે, પ્રભુનો બતાડેલો શ્રાવક ધર્મ તમારા જીવનમાં આવે, એના માટેની ભૂમિકા શું, એના માટે શું કરાય, એના માટેની તૈયારી શું. એટલે ગૃહસ્થ ધર્મને પણ બે પ્રકારનો બતાવે, એક સામાન્ય ગૃહસ્થ ધર્મ અને એક વિશેષ ગૃહસ્થ ધર્મ. અદ્ભુત છે, અદ્ભુત. આ કરુણા છે મહાપુરુષો, એમને દરેકનો ખ્યાલ કર્યો છે, દરેકનો ખ્યાલ કર્યો છે. સામાન્યમાં સામાન્ય જીવ એમની પાસે આવનારાની ભૂમિકા એ કેટલી કરુણાથી જોતા. કરુણા વગર આ શક્ય જ નથી. નહીં તો કહી દે તારાથી વ્રત નથી પડાતા, તારી જગ્યા અહીંયા નથી. એ આ ભૂમિકા સુધી પહોંચે ને એના માટેના પણ માર્ગદર્શન અહીંયા. ચાલવાની તૈયારી જોઈએ. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, ગૃહસ્થનો પણ. એટલે પેલા બે પ્રકાર, ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. પછી ગૃહસ્થ ધર્મમાં પણ બે પ્રકાર, એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ. પહેલા સામાન્ય ધર્મની વાત. વિશેષ ધર્મ સુધી પહોંચવાની ભૂમિકા ક્યારે તૈયાર થાય? અને સામાન્ય ધર્મનું નામ તમે સાંભળેલું જ છે બધું, 35 માર્ગાનુસારીના ગુણો. એ ગુણો કેળવાય, એનું આચરણ થાય તો પ્રભુએ પ્રરૂપેલો શ્રાવક ધર્મ તમારા જીવનમાં સહજપણે પ્રવેશ કરી જાય, સહજપણે પ્રગટે. આ વાત ગોખી રાખજો, મારે ભૂમિકા તૈયાર કરવી છે. ભૂમિકા તૈયાર કરવીને એનું નામ જ સમ્યક્ત્વ છે. કે મોક્ષનો દ્વાર કયો છે? સમ્યક્ત્વ આવ્યા પછી જ મોક્ષ થાય. કેમ? સમ્યક્ત્વ એ ધર્મ માટેની પાત્રતાનું નામ છે. શેનું નામ છે? ધર્મને પ્રગટ કરવાની પાત્રતાનું નામ સમ્યક્ત્વ છે. જ્યાં સમ્યક દર્શનનું બીજ પડ્યું ત્યાં જ ધર્મ પ્રગટે. આપણે તો સમ્યક દર્શન એટલું સામાન્ય ને સસ્તું બનાવી દીધું છે ને, જાણે પડીકા વેચાય એટલું સામાન્ય સમજી. આ સમ્યક વિશેના મિથ્યા એક ક્ષણમાં બોલી જવાય, કોઈ વિચાર વગર બોલી જાય. જે ભાવ માત્ર કેવલી જાણી શકે એ ભાવના આપણે ઠેકેદાર થઈને બેઠી. હું નક્કી કરી આપું કોણ સમ્યક્ત્વી છે કોણ મિથ્યાત્વી છે, પોતાના તો ઠેકાણા ન હોય, એકે લક્ષણ ઘટતું ન હોય, અને છતાંય બીજાને સૌથી મોટું મિથ્યાત્વ જ એ છે કે બીજાને મિથ્યાત્વી કહી દેવા. હરિભદ્ર સુરી મહારાજનો યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ, એમાં 8 ભૂમિકાની વાત કરી છે, 8 દ્રષ્ટિની વાત છે. મિત્રા, તારા, બલા, દીપરા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા, 8 દ્રષ્ટિ. એમાં 4 દ્રષ્ટિ તો છે ને માત્ર મિથ્યાત્વની ભૂમિકામાં હોય. જ્યારે જીવ હજી સમ્યક દર્શનની તો વાત જ દૂર છે, હજી મિથ્યાત્વની ભૂમિકામાં હોય ત્યારે 4 દ્રષ્ટિ હોય. એમાં બીજી દ્રષ્ટિની વાત આવે, તારા દ્રષ્ટિ. જિજ્ઞાસા ગુણ તત્વની યોગ કથા બહુ પ્રેમ અનુચિત તે નવી આચરે વાળ્યો વળે જીમ હે. જ્યાં ધર્મની વાત આવે, જ્યાં આત્માની વાત આવે,
જ્યાં સદાચારની વાત આવે અને ત્યાં એના હૈયામાં આનંદ જાગે, સાંભળવું ગમે, આચરવું ગમે, પુરુષાર્થ કરવો ગમે. કઈ ભૂમિકામાં છે? હજી મિથ્યાત્વની ભૂમિકામાં. અનુચિત તે નવી આચરે. એના જીવન વ્યવહારમાં ક્યાંય અનુચિતતા ન હોય. દરેક જગ્યાએ એની આંખોમાં, એની ભાષામાં, એના વ્યવહારમાં વિવેક છલકાતો, ઔચિત્ય છલકાતું હોય. અને વાળ્યો વળે જીમ હેમ, એ દૃષ્ટે હોય વરતતા યોગ કથા બહુ પ્રેમ. અનુચિત તે નવી આચરે, વાળ્યો વળે જીમ હેમ. અને સતત પોતાની ક્યાંય પણ ક્ષતિ થતી હોય, ભૂલ થતી હોય તો એને બદલવાની એની તૈયારી હોય. કોઈ પણ કહે ને ભાઈ તમે આ ખોટું કરો છો, એમ સારું, હવે હું બદલી નાખીશ, હવે હું ધ્યાન રાખીશ. સોનું બહુ સહેલું હોય વાળવાનું. સોનું તપે ને પછી એને જેમ ઘાટ આપવો એમ ઘાટ આપી શકાય એવી જેની અંદરની વૃત્તિ થઈ જાય એવો જીવ આ મિથ્યા દ્રષ્ટિ છે. કેવો છે? જ્યારે ખરેખર આ બધું વાંચીએ ને ત્યારે આપણા બધા ભ્રમના જાળા તૂટી જાય છે. સમ્યક્તિ હોવાના અહંકાર તૂટી પડે છે. ભાઈ હજી તો આ ભૂમિકાએ આપણે પહોંચ્યા છીએ કે નહીં એ વસ્તુ છે. આપણને કોઈ જરા ટોકે ને દેરાસરમાં, ઘણા વર્ષથી કરું છું, મને બધી ખબર પડે. તું વળી કોણ મને કેવા વાળો? ભૂમિકા તૈયાર કરવાની છે ભાઈ, અને ભૂમિકા તૈયાર કરવી સહેલી નથી. સમ્યક દર્શનનો અનુભવ કરવો સહેલો નથી. દ્રવ્યથી તો આપણે બોલી જઈએ છીએ દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે એટલે એ દ્રવ્ય સમ્યક દર્શન. એટલે કહું છું ધર્મને પ્રગટ કરવાની ભૂમિકા એનું નામ સમ્યક દર્શન છે. એ પાત્રતાનું નામ સમ્યક દર્શન છે. અને માટે એમ કહ્યું કે સમ્યક દર્શન વગર મોક્ષનો માર્ગ ખુલતો જ નથી. પાત્રતા ન હોય ત્યાં ધર્મ ઉગે નહીં, અને ધર્મ હોય નહીં ત્યાં મોક્ષ હોય નહીં, ત્યાં મુક્તિ હોય. અને એ પાત્રતા મેળવવા માટેની ભૂમિકા અહીંયા બતાડી છે. આ સામાન્ય ધર્મ શું છે? એ ધર્મ પ્રગટ કરવાની, એ તાત્વિક ધર્મને પ્રગટ કરવાની ભૂમિકા, એનું નામ આ ધર્મ છે. સામાન્ય ધર્મ એમાં પહેલું આવડે છે ને? શું છે પહેલું? તત્ર સામાન્ય તો ગૃહસ્થ ધર્મ કુલક્રમાગતમ અનિંદ્યમ વિભવાદ્યપેક્ષયા ન્યાયતો અનુષ્ઠાનમ. પોતાના જીવનના દરેક વ્યવહારમાં ન્યાયની મુખ્યતા હોય. જે કરે તે, માત્ર ધંધો નહીં, વ્યવહાર પણ, વાતચીત પણ, ચિંતન પણ, દરેકમાં ન્યાય. આ પહેલી ભૂમિકા. 35 ગુણો છે માર્ગાનુસારીના. એ ગુણો અંદર રમાઈ જાય, આવી જાય એટલે ધર્મ પેદા થવાની પાત્રતા આવી. ન્યાયતો અનુષ્ઠાનમ, ન્યાયપૂર્વક જ વર્તવું. જે કંઈ પણ કરીએ, કુલક્રમા કેવો વ્યાપાર કરે, પોતાનો ખાનદાની વ્યાપાર, લોભ પ્રમાણે નહીં, ઈચ્છા પ્રમાણે નહીં, ખાનદાની પ્રમાણેનો વેપાર. અહીંયા વધારે મળશે એટલે ચાલ્યા જવાનું. શરત મૂકી છે અનિંદ્યમ. વ્યાપાર ખરો, પરંપરાથી આવેલો પણ ખરો, પણ અનિંદ્યમ. સજ્જન પુરુષો જેમાં સંમતિ ન આપે, સાધુજનો જેમાં સંમતિ ન આપે એવો વ્યાપાર ન કરાય. અહીંયા પૈસા મુખ્ય નથી, તમારું જીવન મુખ્ય છે. ધર્મનું શિક્ષણ જીવનને લક્ષ્યમાં રાખીને હોય છે, આજીવિકાને નહીં. આપણે હંમેશા એવું માનતા હોઈએ જો ધર્મ પ્રમાણે ચાલીએ ને સાહેબ તો પૈસા આવે જ નહીં. તમારા પૈસાની ચિંતા એ કરતા જ નથી. ગયા જે તમારું છે એની ચિંતા કરે. તમારું શું છે, જીવન કે પૈસા? પૈસાની ના પડાવી નથી એટલે કોઈ બોલતું નથી. ના તો પડાયું છે જ નહીં. જીવન ન હોય તો પૈસા કઈ કામના.
મરણોત્તર કરોડો કરોડ રૂપિયા આપે તો તમારે શું ખપના? જીવન મહત્વનું છે, ધર્મનું લક્ષ્ય જીવન છે. અને એક વાત બરાબર નોંધી લે, જ્યાં ધર્મ છે ને ત્યાં પુણ્ય તો પડછાયાની જેમ સાથે ચાલે. આપણે પડછાયો પકડવાની મહેનત કરીએ છીએ, ભૂલ ત્યાં જ. ધર્મનો પડછાયો પુણ્ય છે. મહત્વ કોનું? પડછાયાનું કે શરીરનું? શું પકડાય? કેટલી વાર લાગે બોલતા? બીક લાગે. આમ બોલીએ શું? આપણે પડછાયાની પાછળ ભાગીએ. ધર્મ પકડો, પુણ્ય તો પડછાયાની જેમ સાથે આવે. કોઈ ફાફા મારવાની જરૂર નથી, ક્યાંય દીનહીન થવાની જરૂર નથી, ક્યાંય ગરીબ બિચારા બાપડા થવાની જરૂર નથી. ધર્મ જેની પાસે છે પુણ્ય એનો દાસ છે, અને ધર્મ જેની પાસે નથી ને એ પુણ્યનો દાસ છે. આપણે પુણ્યના દાસ બનીને જીવીએ છીએ. આમ દીન બની જઈએ, હીન બની જઈએ, ગરીબ બની જઈએ, દુઃખી થઈ જઈએ, આર્ત ધ્યાનમાં સરી પડીએ. કેટલા દુઃખી થઈ જઈએ. ધર્મ હોય ત્યાં ચિંતા ન હોય, ધર્મ હોય ત્યાં ખુમારી હોય, સંપત્તિ. ધર્મ છે તો ખુમારી. પુણ્ય દીન બનાવે, એકલું પુણ્ય દીન બનાવે. અનિંદ્યમ, સજ્જન સત્પુરુષો, સાધુ પુરુષો જેની સંમતિ આપે ને એવો જ વ્યાપાર. દારૂના ધંધા નો કરે, દારૂ બનાવવાના ધંધા નો કરે, માછીમાર. તમે તો નથી કરતા ને? શું નામ? એક ધંધો એવો નથી જે તમે નથી કરતા. ખાલી તમારી દુકાન નથી. બહુ વિચારજો, પૈસાના લોભમાં આપણે કેવા ભયાનક પાપો બાંધીએ છીએ ને એની કલ્પના આપણને નથી. આવશે આમાં બધું. આ ન્યાય સંપન્ન વૈભવની વાત જે કરી છે ને, 8-10 સૂત્રોમાં કરી છે. અદ્ભુત વાતો, સમજવા જેવી વાત. અનિંદ્યમ, નિંદ્ય ન હોય એવો જ વ્યાપાર. બંનેની સમતુલા રાખીને જીવવું એનું નામ ધર્મ છે. સંસારમાં છો તો જરૂરી છે, લખ્યું છે અહીંયા. તમે સંસારમાં છો તો આ તમારા કર્તવ્યથી તમે દૂર ન થઈ શકો. તમારા અંદરમાં ધર્મનો ઉછાળો આવી જાય અને હવે મારે ધંધો નથી કરવો, વ્યાપાર નથી કરવાનો, પોષણ લઈને બેસી જવું છે, એ દોષ છે. પરિવાર સીધાય, તમારી જવાબદારી સીધાય એવો ત્યાગ શાસનને માન્ય નથી. અહીં તો દીક્ષા લેવાની હોય ને ત્યાં પણ કહ્યું છે કે તમારા માવતર, તમારો પરિવાર એ સીધાય નહીં. એટલી વ્યવસ્થા જો તમારી પાસે હોય તો જ તમે દીક્ષા લઈ શકો. તમારા આધારે જો કુટુંબ ચાલતું હોય, તમારા થકી જો કુટુંબનું પરિપાલન થતું હોય, જો એમની આજીવિકા ચાલતી હોય, અને જો તમે છોડીને દીક્ષા લઈ લો તો તમે અપરાધી છો. આ જ લોકોત્તરતા છે શાસનની. આંખ મીચીને ધર્મ નથી કરાવતા. નહીં. વિવેક, વિવેક આ પણ દીક્ષા જ છે. તમારા માથે જે કર્તવ્ય છે એ નિભાવવા પણ દીક્ષા છે. એનાથી ભાગી જવું દીક્ષા નથી. આ મર્યાદાઓ છે શાસન, આ વિવેક છે શાસનનો, અને એટલે જ આ શાસન લોકોત્તર. આજીવિકા સીધાવી ન જોઈએ, કરવાની છે, પણ મારા આત્માની પણ ચિંતા કર. આજીવિકા ચલાવવાની છે પણ આત્માના ભોગે નહીં, આત્માના હિતના ભોગે નહીં, ભવાંતરના ભોગે નહીં જ. મારી ઈચ્છા એને મહત્વ આપીને નહીં. આત્મા તો સાથે હોવો જ જોઈએ, આત્માની ચિંતા તો સાથે હોવી જ જોઈએ. અને એટલે અનિંદ્યમ, નિંદા. કોઈ નિંદા કરે, કોઈ ટીકા કરે, જો કે આજે તો સમાજ જ એક સરખો થઈ. બધા એક સરખા ધંધા, કોણ કોને રોકે, કોણ કોને ટોકે. અમે તમારી ભેગા વળી જાય. આવા દે, અમારે પૈસાનો જ ખપ છે. તું ગમે ત્યાંથી લાવ્યો હોય, કોઈકનું ગળું કાપીને લાવ્યો તો ચાલે, હું ના નથી પાડો. આવા તો બસ એક જ વાત છે, મારી પ્રેરણાથી બનવું જોઈએ, મારી પ્રેરણાથી થવું જોઈએ, મારું નામ થવું.
નહીં, આ નબળાઈ છે અને એનો સ્વીકાર કરવો જ પડશે, કરવો જ પડશે. ખોટે રવાડે ચડી ગયા છીએ. આપણે એમ માનીએ છીએ કે આ બની જશે, બની જશે. મેં કહ્યું હતું તે દિવસે, તમે દેરાસર બની જશે, પ્રતિમાની પ્રતિષ્ઠા પણ થઈ જશે. અહીંથી તમે શાંતિ નહીં પામો, તમે સમાધિ નહીં પામો, તમે ધર્મ નહીં પામો. કારણ કે પાયો ખોટો, પાયામાં ધન ખોટું, પાયામાં ભાવનાઓ ખોટી, પાયામાં અહંકાર રેડાયો છે, પાયામાં 18 પાપ સ્થાનક રેડાયા છે. કેવી રીતે અહીંયા ધર્મ થાય? ક્લેશ જ થાય, સંક્લેશ જ થાય, ઝઘડા જ થાય, વિવાદ જ થાય. બતાડો એક પેઢી, બતાડો જેમાં વિવાદ ન હોય. બતાડો એક દેરાસર, બતાડો જેમાં વિખવાદ ન હોય. એક ધર્મ સ્થાનક બતાડો જેમાં ક્લેશ ન હોય. કોણ કારણ? કેટલાક શુદ્ર છીએ આપ, કેટલાક ક્ષુલ્લક છીએ આપ. ધર્મ સ્થાનકનું પણ ગૌરવ જાળવી શકીએ એટલું એ સત્વ આપણી પાસે બચ્યું નથી, એટલું એ સત્વ બચ્યું નથી કે નહીં અહીંયા પ્રવેશ કર્યો છે, હવે એક પણ નબળી વાત ન હોય, એક પણ નબળા વ્યવહાર ન હોય, એક પણ તુચ્છતા ન હોય, એક પણ ક્ષુદ્રતા ન હોય. ક્યાં છે ગૌરવ આપણને સ્થાનોનું? ભગવાનની સામે ઉભા રહીને ગાળો બોલી શકીએ એટલી જ હદે નીચે ઉતરી ગયા છે. કોઈ મર્યાદા રહેતી નથી. આપણો અહંકાર ઉછલે પછી ભગવાન કોણ, શાસન શું, મહાપુરુષો શું, આજ્ઞા શું, બધું જ રફે દફેથી. અને આ જઘન્ય અપરાધ. પાયો આપણી ભાવનાઓ જ નિર્મળ નથી, આપણી ભાવનાઓ જ શુદ્ધ નથી, આપણું ચિત્ત જ નિર્મળ નથી. ફરી વાર કહું છું, ભૂમિકા તૈયાર કરવામાં મહેનત કરો. ધર્મ ઓછો કરશો તો ચાલશે. ભૂમિકા વગરનો ધર્મ દોષ પેદા કરશે, દ્વેષ પેદા કરશે, ધિક્કાર પેદા કરશે, અહંકાર પેદા કરશે, દોષો પેદા કરી. ચેતો, સમજો. અદ્ભુત વાતો છે આમાં. તો છે ને એક એક અધ્યાયમાં ચોમાસું જોઈએ, પણ આપણે 8 અધ્યાય આ ચોમાસામાં પૂરા કરવા. તમે સાથ આપશો તો. ન્યાય સંપન્ન વૈભવની વાત છે. પહેલા ગુણ તરીકે, પહેલા સામાન્ય ધર્મ તરીકે એનું વિશેષ શું સ્વરૂપ છે? અગ્રાધિકાર વર્તે.